Hello student, welcome to the new lecture of water supply and sanitary engineering. WSSC ના લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટડી કર્યું વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ. આપણે વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ વિશે જોયું કે વાલ્વ્સ કોને કહેવાય અને ફિટિંગ્સ કોને કહેવાય. તો વાલ્વની અંદર આપણે જે પાણીનો ફ્લો રેગ્યુલેટ કરવા માટે, એની ઓન ઓફ કરવા માટે પાણીનો સપ્લાય અને પ્રેશર રિલીઝ કરવા માટે આપણે ખાસ ટાઈપના વાલ્વ્સ વિશે જોયું. ઓકે, વાલ્વ્સની અંદર આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ, એ થોડું ક્વિક રિમાઇન્ડ કરી દઈએ આપણે. તો વાલ્વ્સની અંદર આપણે પહેલો વાલ્વ જોયો હતો સ્લુઇસ વાલ્વ और गेट वाल्व. सेकंड જે તમારો વાલ્વ હતો એ હતો રિફ્લક્સ વાલ્વ और नो रिटर्न वाल्व. थर्ड टाइप જે હતો એ તમારો હતો એર રિલીફ વાલ્વ. फोर्थ टाइप जो હતો प्रेशर रिलीफ वाल्व. અને પાંચમા ટાઈપનો તમારો વાલ્વ હતો સ્કોર વાલ્વ और वॉश आउट वाल्व. बराबर, આટલા ટાઈપના આપણે અલગ અલગ વાલ્વ જોયા હતા. પહેલો હતો તમારો સ્લુઇસ વાલ્વ और गेट वाल्व. તો આ વાલ્વનો યુઝ આપણે ક્યાં કરતા હતા કે સોર્સથી કન્વેયન્સ ઓફ વોટર સુધી આપણે બહુ લાંબી પાઇપલાઇન નાખતા હતા, 3 થી 5 કિલોમીટર અથવા તો 10-12 કિલોમીટર જેટલું પણ હોય. તો એમાં આપણે 3 થી 5 કિલોમીટરના નાના નાના સેક્શન્સ કટ આઉટ કરતા હતા. તો એ સેક્શન્સમાં જે સેક્શન્સમાં પ્રોબ્લેમ આવી હોય એના બંને સાઈડના ગેટ વાલ્વ એટલે કે સ્લુઇસ વાલ્વ લગાડેલા હોય એ બંને ઓફ કરીને આપણે ત્યાં પાણીનો સપ્લાય ઓફ કરી દેતા હતા અને ત્યાં જે બી મેન્ટેનન્સ વર્ક અથવા રિપેર વર્ક હોય કેરી આઉટ કરતા હતા. તો આવા ટાઈપના કામમાં જે વાલ્વ યુઝ થાય છે એ સેક્શનના બંને છેડે લગાવવામાં આવતા હોય છે, એટલે કે ગેટ્સ ઉપર, એટલે કે સેક્શનના ઇનલેટ અને આઉટલેટ ઉપર લગાવવામાં આવતા હોય છે. એટલે આપણે એને સ્લુઇસ વાલ્વ और गेट વાલ્વ કહેતા હોઈએ છીએ. એ આપણે જોયું. એના પછી સેકન્ડ ટાઈપ હતો તમારો રિફ્લક્સ વાલ્વ और नो रिटर्न वाल्व. રિફ્લક્સ વાલ્વ જનરલી જે જગ્યાએ આપણે પાણીની ડાયરેક્શન એક જ ડાયરેક્શનમાં રાખવી હોય, એટલે કે એક જ બાજુ જતું પાણી રાખવું હોય, રિટર્ન પ્રોવાઈડ ના કરવું હોય, તેવા ટાઈમે આપણે રિફ્લક્સ વાલ્વ और नो रिटर्न વાલ્વનો યુઝ કરતા હતા. બરાબર. હવે નો રિટર્ન વાલ્વ મેં તમને એની રચના સમજાવી હતી કે એક ડિસ્ક જેવું હતું, એની અંદરથી પાણી એક વખત પસાર થાય ત્યારે ડિસ્ક ખુલે, પણ જેવું પાણી રિટર્ન થવાનો ટ્રાય કરે તો એ ડિસ્ક બંધ થઈ જાય. તો એટલે આપણે એને નો રિટર્ન વાલ્વ અથવા તો રિફ્લક્સ વાલ્વ કહેતા હતા. આ જનરલી પમ્પિંગ હાઉસમાં કે જ્યાં ડેબ્રીઝ ને સીટ ને એ બધું આપણે અલગ કરવું હોય ચોખ્ખા પીવાના પાણીમાંથી, તો એ જગ્યાએ આપણે રિફ્લક્સ વાલ્વ और નો રિટર્ન વાલ્વનો યુઝ કરતા હતા. એના પછી થર્ડ વસ્તુ છે એર રિલીફ વાલ્વ. તો એર રિલીફ વાલ્વ તરીકે આપણે સિંગલ ફ્લોટ અને ડબલ ફ્લોટનો યુઝ કરતા હતા. બરાબર, સિંગલ ફ્લોટ વાલ્વ અને ડબલ ફ્લોટ વાલ્વ. તેમાં બીજું કંઈ નહોતું, એક ફ્લોટ ટાઈપ આવી રીતે ગોળો હતો. તો જ્યારે હવે એક વસ્તુ છે કે જ્યારે ચેમ્બરમાં પાણી આવશે કોઈ પણ વોટર સપ્લાયના ચેમ્બરમાં, તો એમાં શું થશે કે પાણી પહેલાંનું સ્થાન હવાનું હશે. તો જ્યારે હવા બહાર નીકળશે ત્યારે જ પાણી એનું સ્થાન લઈ શકશે. તો એર રિલીફ વાલ્વ આપણે એના માટે યુઝ કરીએ છીએ. એના માટે ફ્લો હતો ફ્લોટ, આને ફ્લોટ કહીએ છીએ આપણે, જે ગોળાકારનો હોય છે અને આવી રીતે પાણી ભરેલું હોય ચેમ્બરમાં. તો જેમ જેમ પાણીનું સ્તર ઉપર જશે આ ફ્લોટ પણ ઉપર જશે અને એની સાથેનો જે પેલો વાલ્વ જે છે એર રિલીફ વાલ્વ કનેક્ટેડ હશે એ બંધ થઈ જતો હતો. અને જ્યારે એમાંથી પાણી ખાલી થઈ જતું હતું ચેમ્બરમાં ત્યારે ફ્લોટ નીચે આવતો રહેતો હતો અને ઉપરનો જે વાલ્વ હતો એ ઓપન થઈ જતો હતો. ફ્લોટ નીચે આવે ત્યારે વાલ્વ ઓપન અને ફ્લોટ ઉપર જાય ત્યારે વાલ્વ ઓફ. તો આ ટાઈપનું જે વર્કિંગ હતું એ એર રિલીફ વાલ્વનું હતું કે વધારાની એક્સેસિવ એર ને બહાર નીકળવા માટે આપણે એર રિલીફ વાલ્વનો યુઝ કરતા હતા. એના પછી છે પ્રેશર રિલીફ વાલ્વ. તો પ્રેશર રિલીફ વાલ્વમાં આપણે જોયું હતું કે એક ડિસ્ક જેવું પ્રોવાઈડ કરેલું હોય ઓટોમેટિક, જે પાણી અંદર વધારે પ્રમાણમાં જો આવી ગયું હોય કોઈ પણ ફ્લુઇડ અથવા વોટર, આપણે અહીંયા વોટરની જ વાત કરીશું, તો વોટર જો વધારે પ્રમાણમાં આવી ગયું હોય તો એ ડિસ્ક આપમેળે સ્પ્રિંગથી ઓટોમેટિક સંચાલિત થઈને ઉપર જતી હતી અને વધારાનું એક્સેસિવ પ્રેશરવાળું વોટર બહાર નીકળી જતું હતું. એટલે પ્રેશર તમારી જે પાઇપલાઇનનું હતું એ બધું મેન્ટેન થઈ ગયું. ઓકે. એના પછી ફિફ્થ જે ટાઈપ હતો તમારો સ્કોર વાલ્વ હતો અથવા વોશઆઉટ વાલ્વ. સ્કોર વાલ્વ તો વોશઆઉટ વાલ્વ. હવે વોશઆઉટ કેમ કહેવાય? કેમ કે એ પાણીની પાઇપલાઇન હશે એની અંદર સિલ્ટ, ડેબ્રીઝ ને બીજી બધી ઘણી અનસસ્પેન્ડેડ
એટલે કે જે સસ્પેન્ડ ના થઈ કરી ના શકતી હોય એવી વસ્તુ પાઇપના તળિયે જમા થઈ જશે. ધીમે ધીમે જતા પાઇપમાં ક્લોગિંગ થઈ જશે. હવે ક્લોગિંગ થવું એટલે શું તમને સમજાવી દઉં. સપોઝ આપણી પાઇપલાઇન છે, એની અંદર પાણી જાય છે, એની સાથે જે અશુદ્ધિઓ આવશે ને એને આવી રીતે હું થોડું કામ બતાવું છું તમને. તો આવા ઢગલાઓ સ્વરૂપે ભેગી થઈ જશે એટલે કે એનું ક્લોગિંગ થઈ જશે, જમા થઈ જશે. તો આ જમા થયેલી અશુદ્ધિઓને બહાર કાઢવા માટે આપણે અહીંયા એક સ્કોર વાલ્વનો યુઝ કરીએ. આ સ્કોર વાલ્વ અમુક ડિસ્ટન્સ ઉપર આવેલા હોય જેથી કરીને પાઇપના કોઈ પણ સેક્શનને આપણે સ્કોર વાલ્વની મદદથી સાફ કરી શકીએ. ઓકે, તો સ્કોર વાલ્વનું આ કામ હતું પાઇપલાઇનને સાફ કરવાનું, મેઇન પાઇપલાઇનને, એટલે આપણે એને વોશઆઉટ વાલ્વ પણ કહેતા હતા. તો સ્કોર વાલ્વનું બીજું નામ વોશઆઉટ વાલ્વ છે. તો આ હતા બધા તમારા વાલ્વ્સ કે કયા કયા વાલ્વ્સનો કઈ કઈ કન્ડિશનમાં યુઝ થઈ શકે. બરાબર. હવે એના પછી આપણે આગળ જવાનું છે થોડુંક આજે. આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે એનાથી થોડાક આગળ જવાનું છે આજે. આજે આપણે ફાયર હાઇડ્રન્ટ, વોટર મીટર અને ફેરલ આ ત્રણ વસ્તુ જોવાની છે. ફાયર હાઇડ્રન્ટ, વોટર મીટર્સ અને ફેરલ. તેમાં સૌથી પહેલા ફાયર હાઇડ્રન્ટથી આપણે ચાલુ કરીશું. ફાયર હાઇડ્રન્ટ તો સૌથી પહેલા તો સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દઉં તો ફાયર હાઇડ્રન્ટ એ એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો ફાયર બ્રિગેડના જે પણ લોકો જે જવાન જે છે એ ત્યાં જઈને એ આગમાં કંટ્રોલ મેળવવા માટે જે પાણી યુઝ કરે છે તે પાણી જ્યાંથી મળે છે એને આપણે ફાયર હાઇડ્રન્ટ કહીએ છીએ. એટલે કે અગ્નિશામક નળ ગુજરાતીમાં એવું કહેવામાં આવે છે, અગ્નિશામક નળ. એટલે કે અગ્નિને ઠંડી કરવા માટે જે પાણીનો યુઝ કરીએ છીએ એને આપણે ફાયર હાઇડ્રન્ટ કહીએ છીએ અને એ પાણી આપણને ફાયર હાઇડ્રન્ટ દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. બરાબર. એમાં બીજું કંઈ નથી હોતું, એક સિમ્પલ રચના હોય છે કે જેમાં વોટર કનેક્શન મેઇન પાઇપલાઇનમાંથી અપર સાઇડ આપેલું હોય છે. જ્યારે કોઈ પણ નજીકના બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે ફાયર હાઇડ્રન્ટની ઓથોરિટી હોય, એટલે કે જે આપણે ફાયર બ્રિગેડ ઓથોરિટી કહે છે એને ખબર હોય કે આસપાસના કયા સ્થળે ફાયર હાઇડ્રન્ટ ઇઝીલી અવેલેબલ છે અથવા તો પાણીનો નળ કઈ જગ્યાએ ઇઝીલી અવેલેબલ છે. તો ત્યાંથી કનેક્શન કરીને એમને જોઈએ એટલું પાણી એ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ ઇન ઇમરજન્સી કન્ડિશન્સ. તો એને આપણે ફાયર હાઇડ્રન્ટ કહીએ છીએ. ઓકે, તો ફાયર હાઇડ્રન્ટ વિશે હવે ટેકનિકલી લખીએ તો શું થાય કે ઇટ ઇઝ એન આઉટલેટ પ્રોવાઇડેડ. ઇટ ઇઝ એન આઉટલેટ પ્રોવાઇડેડ એટલે કે જે બહારની સાઈડ આપણને કનેક્શન આપે છે એને આપણે આઉટલેટ કહીએ છીએ. ઇન ધ મેઇન વોટર લાઇન, આઉટલેટ પ્રોવાઇડેડ ઇન ધ મેઇન વોટર લાઇન, ઇન ધ main water line for tapping water, for tapping water, for tapping water in case of emergency, case of emergency fire. બરાબર. તો આ ની ડેફિનેશન છે તમારી ફાયર હાઇડ્રન્ટની. It is an outlet provided in the main water line for tapping water in case of emergency fire. જ્યારે કોઈ પણ જગ્યાએ અચાનક જે ફાયર બ્રસ્ટ આઉટ થાય છે તો એ જગ્યાએ આપણે એક આઉટલેટ પ્રોવાઈડ કરેલો હોય કે જ્યાંથી પાણીનું કનેક્શન ઇઝીલી અવેલેબલ થઈ જાય તો એ જગ્યાને અથવા તો એ વસ્તુને આપણે ફાયર હાઇડ્રન્ટ તરીકે ડિનોટ કરીએ છીએ. બરાબર. હવે ફાયર હાઇડ્રન્ટનું વર્ક કેવી રીતે હોય તો ફાયર હાઇડ્રન્ટની અંદર મેં તમને કીધું એમ એક કેપ આપેલી હોય. એ કેપ જ્યારે ફાયર બ્રિગેડના લોકો આવે છે ત્યારે એ કેપ રિમૂવ કરે છે, એની ઉપર હોઝ પાઇપલાઇનનું કનેક્શન કરે છે અને ઇઝીલી જે ત્યાંથી વોટર મેળવી શકે છે મેઇન પાઇપલાઇનમાંથી. અને ફરીથી જ્યારે એનો યુઝ કરવાનો પૂરો થઈ જાય તો એ જે રિમૂવેબલ કેપ હોય છે એને ફરીથી રિપ્લેસ કરે છે અને ફાયર હાઇડ્રન્ટ પોતાની જગ્યાએ રાખીને ફાયરને કાબૂમાં લઈ લે છે ફાયર બ્રિગેડ નામનું. તો ઈઝી પ્રોસેસ છે આની. આના બે ટાઈપ છે, એક છે ફ્લશ હાઇડ્રન્ટ અને બીજું છે પોસ્ટ હાઇડ્રન્ટ. હાઇડ્રન્ટ have
two types. पहलू है flush hydrant and second one is post hydrant. બરાબર, ફર્સ્ટ જે છે એને આપણે ફ્લશ હાઇડ્રન્ટ કહીએ છીએ અને સેકન્ડ છે એને આપણે પોસ્ટ હાઇડ્રન્ટ કહીએ છીએ. બંનેમાં ફરક શું છે? તો જો ફ્લશ હાઇડ્રન્ટ અને પોસ્ટ હાઇડ્રન્ટ બંને સેમ જ કામ કરે છે. બંને જ્યારે ઇમરજન્સીની જરૂરિયાત હોય ત્યારે પાણી પહોંચાડવાનું કામ કરે છે. પણ ફ્લશ હાઇડ્રન્ટ જે હોય છે ને એ જે રોડ લેવલ હોય અથવા ગ્રાઉન્ડ લેવલ હોય તો એનાથી નીચેની સાઈડ પ્રોવાઈડ કરેલું હોય છે, એટલે કે અર્થમાં પ્રોવાઈડ કરેલું હોય છે. જ્યારે પોસ્ટ હાઇડ્રન્ટ એ થાંભલાની જેમ અથવા તો કોઈ પોસ્ટની જેમ ઉપર સાઈડ એટલે કે રોડ અથવા ગ્રાઉન્ડ લેવલની ઉપર સાઈડ પ્રોવાઈડ કરેલું હોય છે, એને આપણે પોસ્ટ હાઇડ્રન્ટ કહીએ છીએ. ઓકે, તો આપણે વન બાય વન જોઈશું કે ફ્લશ હાઇડ્રન્ટનું કામ શું હોય અને પોસ્ટ હાઇડ્રન્ટનું કામ કઈ રીતે હોય. તો આપણે આને પોસ્ટ કરીશું. ફ્લશ પહેલા ફ્લશ વાળો જોઈશું. પહેલો ટાઈપ તમારો ફ્લશ હાઇડ્રન્ટ. હવે ફ્લશ હાઇડ્રન્ટની એક સિમ્પલ ફિગર હું અહીંયા બનાવીશ કે કઈ રીતે ફ્લશ હાઇડ્રન્ટ કામ કરતું હોય છે. એક આવી CI નું બોક્સ બનાવેલું હોય છે, એટલે કે કાસ્ટ આયરન અથવા તો બ્રિક મેશનરીનું બોક્સ બનાવેલું હોય છે. એના ઉપર આવી રીતે એક ઢાંકણું લગાવેલું હોય છે CI. બરોબર, અને નીચેની સાઈડ આવી રીતે કનેક્શન આપેલા હોય છે. જો આ જે છે એ તમારી મેઇન પાઇપલાઇન છે. એની અંદરથી વોટર પાસ આઉટ થતું હોય છે, તો આપણે માની લઈએ. હવે અહીંયા એક તમને આવી રીતે ડિવાઇસ આપેલી હોય છે, જેના ઉપર આવી કેપ હોય છે. બરાબર, તો આ જે છે આ રચના એને અહીંયા હોસ પર પ્રોવાઈડ કરેલા હોય છે, અહીંયાથી અહીંયા સુધી. તો આવા ટાઈપનું તમારું ફ્લશ હાઇડ્રન્ટ હોય છે. આની અંદર આ જે છે તમારું પાઇપ કનેક્શન માટેનો હોસ છે અને આ જે છે એ તમારી કેપ છે. ઓકે, અને આ તમારું CI કવર છે. તો ફ્લશ હાઇડ્રન્ટ એ પહેલા તો બિલો ગ્રાઉન્ડ લેવલ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો લખી દેવાનું બિલો ગ્રાઉન્ડ લેવલ પ્રોવાઇડેડ. ફ્લશ હાઇડ્રન્ટ જે છે એ બિલો ગ્રાઉન્ડ લેવલ પ્રોવાઈડ કરવામાં આવે છે. when use is required, remove the cap and connect the water supply to the hose. બરાબર, જ્યારે આપણે જરૂર પડે છે ફાયર જથાય ત્યારે આપણને પાણીની જરૂર પડે તો એ ટાઈમે આ જે કેપ હોય છે એને રિમૂવ કરવામાં આવે છે અને એ કેપ રિમૂવ કરીને હોસ સાથે કનેક્ટ કરીને આપણે ઈઝીલી પાણીનો જે સપ્લાય છે અહીંયાથી ચાલુ કરી શકીએ છીએ. જો તમને આ એરો દેખાડ્યો છે અને આ પાઇપલાઇનને આપણે જે જગ્યા સુધી એક્સટેન્ડ કરીને આપણે જે કામ ફાયર બ્રિગેડનું હતું એ કરી શકીએ છીએ. તો when use is required, remove the cap and connect the water supply to the hose. વોટર સપ્લાયને અહીંયા કનેક્ટ કરે છે અને આ કેપને રિમૂવ કરીને આને જગ્યા સુધી લઈ જાય છે કે જેથી કરીને ત્યાં પાણીનું આપણે છંટકાવ કરી શકીએ. તો આ જે ટાઈપ વર્ક જે છે ફ્લશ હાઇડ્રન્ટ દ્વારા કરવામાં આવે છે. પણ આમાં પ્રોબ્લેમ શું થાય છે કે એ રોડ લેવલની નીચે હોય છે. એના લીધે શું થાય છે કે આપણને ઈઝીલી અવેલેબલ થતું નથી. બરાબર, પહેલા તો આના મેપ્સ બનાવેલા હોય છે. મેપ્સ આર પ્રિપેર્ડ
by fire brigade authority to locate easily fire hydrant. ઓકે, ફાયર હાઇડ્રન્ટને લોકેટ કરવા માટે એની જે મેપ્સ હોય છે ફાયર બ્રિગેડ દ્વારા બનાવેલા હોય છે. એટલે જે પણ એરિયામાં આગ લાગે છે તો ફાયર બ્રસ્ટ આઉટ થાય છે તો એ જગ્યાની આસપાસના જે એરિયામાં જે આવા ફાયર હાઇડ્રન્ટ અવેલેબલ હોય એ અમને પહેલેથી ખબર હોય છે કે કઈ જગ્યાએ અવેલેબલ હોય છે તો ત્યાંથી કનેક્શન કરીને ઇઝીલી પાણી મેળવી શકે છે. પણ ડ્યુ ટુ એ લોકો ગ્રાઉન્ડ લેવલની નીચે હોવાથી આપણે ઇઝીલી લોકેટ કરી શકતા નથી. તો ઘણી વખત શું કરે છે કે વોલ ઉપર અથવા કોઈ ટેલિફોનિક પોલ ઉપર અથવા તો કોઈ મોબાઈલ ટાવર ઉપર ફ્લશ હાઇડ્રન્ટનું એફ અને એચ એવી મોલ્ડ કરેલી પ્લેટ મૂકવામાં આવે છે કે જેના લીધે ખબર પડે છે કે ફાયર હાઇડ્રન્ટ એ જગ્યાએ અવેલેબલ છે. તો ડ્યુ ટુ ઇટ્સ lower position below ground level, they are not easy to find. Therefore, FH nameplate is placed on telephone or wall. બરાબર, કોઈ એ નજીકની કોઈ ટેલિફોન ટાવર હોય કે એનો વોલ હોય એના પર FH લખેલી નેમ પ્લેટ નાખવામાં આવે છે. બરાબર, FH એટલે કે ફ્લશ હાઇડ્રન્ટ અથવા તો ફાયર હાઇડ્રન્ટ. તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે કઈ જગ્યાએ અવેલેબલ છે. તેનો સૌથી પહેલો પોઈન્ટ ફ્લશનો કે below ground level provide કરવામાં આવે છે. When use is required, remove the cap and connect the water supply to the hose. Water supply connect કરવાનું. Maps are prepared by the fire brigade authority to locate easily fire hydrant. Fire hydrant ને easily locate કરવા માટે fire brigade authority map બનાવીને રાખે છે. Due to its lower position below ground level, they are not easy to find. Ground level થી નીચેની પોઝિશન હોવાથી લોકો easily find કરી શકતા નથી. Therefore, FH nameplate is placed on telephonic tower or wall. એટલે કે FH લખેલી નેમ પ્લેટ ટેલિફોનિક ટાવર કે વોલ પર લગાડવામાં આવે છે જેથી કરીને ઇઝીલી આપણે લોકેટ કરી શકીએ કે આ જગ્યાએ ફાયર હાઇડ્રન્ટ અવેલેબલ છે. તો આ હતું તમારું ફ્લશ હાઇડ્રન્ટ. બરાબર, હવે એના પછી જોઈએ આપણે પોસ્ટ હાઇડ્રન્ટ. પોસ્ટ હાઇડ્રન્ટ. તો હવે આ જે પોસ્ટ હાઇડ્રન્ટ જે છે એને આપણે અબોવ ગ્રાઉન્ડ લેવલ પ્રોવાઇડ કરીએ છીએ. બરાબર, પોસ્ટ હાઇડ્રન્ટ is provided above ground level or road level. So they can be easily find out when required. એટલે કે જે પોસ્ટ હાઇડ્રન્ટ હોય એને આપણે અબોવ ગ્રાઉન્ડ લેવલ અથવા તો રોડ લેવલની ઉપર પ્રોવાઇડ કરીએ છીએ કે જેથી કરીને જ્યારે જરૂર હોય ત્યારે તે ઇઝીલી આપણને મળી આવતા હોય છે. બરાબર, પણ આની અંદર એક પ્રોબ્લેમ છે પોસ્ટ હાઇડ્રન્ટની અંદર કે પોસ્ટ હાઇડ્રન્ટ બહાર હોવાના લીધે શું થાય છે કે એને કોઈ મતલબ મિસક્રેન્ટ્સ એટલે કે કોઈ એવા અનધિકૃત વ્યક્તિઓ હોય અથવા કોઈ એવા વ્યક્તિઓ હોય અનસોશિયલ એલિમેન્ટ્સ એનો દુરુપયોગ કરી શકે છે. બરાબર, કેમ કે ઇઝીલી એક્સેસિબલ હોય છે. એટલે કદાચ ફાયર બ્રિગેડની ઓથોરિટી અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓથોરિટી સિવાયના પબ્લિક પણ એનો યુઝ ઇઝીલી કરી શકતું હોય છે. બરાબર, તો પોસ્ટ હાઇડ્રન્ટની અંદર આ બે વસ્તુ યાદ રાખવાની. It is liable to damage by miscreants.
બરાબર. તો આ બે પોઈન્ટ આની અંદર ખાસ યાદ રાખવાના કે પોસ્ટ હાઇડ્રેટ ઇઝ પ્રોવાઇડેડ above ground level or road level, so they can be easily find out when required and it is liable to damage by miscreants. એટલે કે જે બીજા અનધિકૃત વ્યક્તિઓ હોય એના દ્વારા એ ડેમેજ થવાની પણ સંભાવના રહેલી હોય છે. તો આજે આપણે ફ્લશ હાઇડ્રેટ અને પોસ્ટ હાઇડ્રેટ જોયું. ફ્લશ હાઇડ્રેટ અને પોસ્ટ હાઇડ્રેટ જે છે એ બંને સેમ રીતે જ કામ કરે છે. બંનેમાં ખાલી ફરક એટલો છે કે જે ફ્લશ વાળું જે છે હાઇડ્રેટ એ બિલો ગ્રાઉન્ડ લેવલ હોય અને પોસ્ટ હાઇડ્રેટ એ અબોવ ગ્રાઉન્ડ લેવલ હોય. બરાબર. ફ્લશ હાઇડ્રેટને આપણે સીઆઈ કવરથી ઢાંકીને રાખીએ છીએ, જ્યારે આને આપણે બોક્સની અંદર ફિટ કરીને રાખેલું હોય છે પોસ્ટ હાઇડ્રેટ. પેલું જે છે એ ફાયર બ્રિગેડની ઓથોરિટી છે કોઈ એનો યુઝ કરી શકતું નથી, કેમ કે કઈ જગ્યાએ છે એ આપણને ખબર હોતી નથી. જ્યારે પોસ્ટ હાઇડ્રેટમાં શું થાય છે કે ઇટ ઇઝ લાયબલ ટુ ડેમેજ બાય મિસક્રિએન્ટ્સ, એટલે કે અમુક કોઈ એવા પબ્લિક હોય અથવા તો એવા બિનઅધિકૃત વ્યક્તિઓ હોય એના દ્વારા એને ડેમેજ થવાનો પણ ચાન્સ રહેલો હોય છે. બરાબર. તો ફ્લશ અને પોસ્ટમાં આ જ ડિફરન્સ હોય છે, બાકી કોઈ ડિફરન્સ હોતો નથી. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ફાયર હાઇડ્રેટ જોયું. ફાયર હાઇડ્રેટની ડેફિનેશન જોઈ કે ઇટ ઇઝ એન આઉટલેટ પ્રોવાઇડેડ ઇન ધ મેઇન વોટર લાઇન ફોર ટેપિંગ વોટર ઇન કેસ ઓફ ઇમરજન્સી ફાયર. કે જ્યારે ઇમરજન્સી ફાયર થાય ત્યારે પાણી નીકળવા માટે મેઇન પાઇપલાઇનમાંથી એક આપણને આઉટલેટ પ્રોવાઇડ કરેલું હોય એને આપણે ફાયર હાઇડ્રેટ કહીએ છીએ. ફાયર હાઇડ્રેટના બે ટાઈપ હોય છે, ફ્લશ હાઇડ્રેટ અને પોસ્ટ હાઇડ્રેટ. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વોટર મીટર અને ફાયર બંને વસ્તુ જોઈશું. તો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.